વડોદરા શહેરના સમા વિસ્તારમાં અયપ્પા ગ્રાઉન્ડ પાસે આવેલી બોયઝ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ભોજનમાં વંદો આવતા વિદ્યાર્થીઓ હોબાળો બચાવી દીધો તો વિદ્યાર્થીઓ ભેગા થઈ હાય રે મેનેજમેન્ટ હાય હાયના નારા લગાવ્યા હતા. સાથે મેનેજમેન્ટને તાત્કાલિક અહીંયા બોલાવવા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર મામલે ચિરાગ ગોરડિયાએ જણાવ્યું હતું કે અહીંયા 400 થી 500 વિદ્યાર્થીઓના મેરિટને આધારે એડમિશન આપવામાં આવે છે, ત્યારે જમવામાં જીવાત નીકળીએ પહેલી વાર નથી. અગાઉ પણ અનેકવાર આવી મુશ્કેલીઓનો સામનો કરતા આવ્યા છે. અહીંયા ન તો ક્વોલિટી હોય છે કે ન તો હાઇજીન હોય છે તેમ જણાવ્યું હતું. અહીં છેલ્લા 1 મહિનાથી ટાઈમ પર પાણી પણ નથી મળતું. તો વધુમાં સમરસ વિદ્યાર્થીઓને કોલેજમાં જવું હોય તો જઈ શકતા નથી. આપણી પ્રાથમિક જરૂરિયાત પાણી અને જમવાનું છે, છતાં આ પણ મળતું ન હોવાનું જણાવ્યું હતું. તો જ્યાં સુધી મેનેજમેન્ટ અહીંયા નહીં આવે ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ હલશે નહીં હોવાની ચીમકી ઉચ્ચારી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.